सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ब्रह्म साक्षात्कार लभ्याम ब्रह्मात्मना स्थितिम। तो ब्रह्म साक्षात्कार ने कारण जे ब्रह्मात्मना ब्रह्म आत्मा से ज्ञान वजह स्थिति से निष्ठा से ये बात करे से હવે 266 श्लोक में कहे છે स्वंबोधमात्रं परिशुद्ध तत्वं विज्ञाय संघे नृपवच्च सैन्ये तदात्मनैवात्मनि सर्वदा स्थितः विलापय ब्रह्मणि दृश्यजातम्। स्वं बोधमात्रं परिशुद्धतत्वं विज्ञाय स्वं आत्मानं पोताने बोधमात्रं बोधमात्र छु ज्ञानमात्र छु सर्वाभासक ज्ञानमात्रं स्वप्रकाश छु सरल प्रकाशित करनार मात्र ज्ञान ज छुं बीजुं कांई नथी। मात्र चैतन्य छु दृश्य संबंध रहितम जेने दृश्य साथे कोई प्रकारनो संबंध नथी एवो प्रकाशक चैतन्य स्वप्रकाश ज्ञान ज हूँ छू। परिशुद्ध तत्वम तो पोतानो जे परिशुद्ध तत्व छे आ प्रकारना विचार द्वारा पोताना विषे ना ख्याल में परिशुद्धि करवामां आवी छे। એટલે હું જે માનતો હતો કે જીવાત્મા છું વગેરે કરતા ભોગતા છું એ કર્તૃત્વ ભોગતૃત્વ જીવત્વ વગેરેની આપણે એ કેવી રીતે મિથ્યા છે અથવા ભ્રમ છે
આમ ભ્રમ દૂર થયા પછી ભ્રમ રહિતનું જે તત્વ છે પરિશુદ્ધ તત્વ અર્થાત યાથાત્મ્યમ, જેને આત્માનું પોતાનું યથાર્થ જ્ઞાન છે. શું જ્ઞાન છે? હું બૌદ્ધ માત્ર છું. નિરસ્ત સમસ્ત અવિદ્યા તત્કાર્યમલમ વિજ્ઞાય. ચાલો, પરિશુદ્ધ બોધમ, પરિશુદ્ધો બધા અવિદ્યાને જન્મેલા બધા પ્રકારની મલિનતાથી મુક્ત થયેલું એવું તત્વ. વિજ્ઞાય, આ પ્રકારે વિજ્ઞાય વિવેકેન અનુભૂય અથવા વિજ્ઞાય ભાવના પરિપાકેન, વિવેકથી આ પ્રકારે આત્મનાત્મ વિવેકી જોયું કે હું માત્ર સાક્ષી છું, દ્રષ્ટા છું, ચૈતન્ય છું, સ્વપ્રકાશ છું, જ્ઞાન સ્વરૂપ છું. સાથે સાથે ભાવના પરિપાકેના, આગળ જે ભાવના કહેવામાં આવે એના પરિપાકને કારણે જે વસ્તુ મારા માટે હવે સાક્ષાત બની છે. વિજ્ઞાય એમણે દૃષ્ટાંત આપે છે. સંઘે નૃપવચ્ચ સૈન્ય સંઘે વિજ્ઞાય. સૈન્ય નૃપવત, સૈન્યની વચ્ચે મધ્યમાં જેમ નૃપ હોય, રાજા હોય, છત્રાદિ ચિહ્નેન, રાજા જણાય તો આવે જ, બધા સૈન્યની વચ્ચે પણ છત્ર વગેરેનામાં હોય એની ઉપર. તો સંઘે, તેવી રીતે સંઘમાં એટલે તો તકલીફ છે ને, આત્મા આ બધા સંઘમાં છે. જો વિજ્ઞાન હે પ્રાણેશુ હૃદયંતર જ્યોતિ પુરુષ. પ્રાણેશુ, પ્રાણ, પ્રાણ કહો, ઇન્દ્રિયો કહો, એની મધ્યમાં છે, એ નજીકમાં છે, મધ્યમાં છે, સંઘમાં છે. સંઘ કહો, સંઘાત કહો, સમૂહ કહો. શરીરેન્દ્રિય પ્રાણ અહંકાર કાર્યકરણ સંઘાતે. સ્થૂળ દેહને કાર્ય કહેવામાં આવે. સૂક્ષ્મ દેહ ઇન્દ્રિયો પ્રાણ મન બુદ્ધિને બનેલો સૂક્ષ્મ દેહને કરણ કહેવામાં આવે. કાર્યકરણ સંઘાત અથવા તો પંચમા ભૂતમાંથી બનેલા દેહ એવો સંઘાત કહો, સમૂહ કહો. આ કાર્યકરણ સંઘાતની મધ્યમાં આ તત્વ રહેલું છે. જાણે કે તો જેવી રીતે સમગ્ર સૈન્યમાં પેલા છત્રાદિ ચિહ્નને કારણે આપણે રાજાને તરત ઓળખી જઈએ, એવી રીતે આ બધા સંઘમાં જે અચેતન છે એમાં ચેતન જે છે એ રાજાની જેમ આ પ્રકાશમાન છે. રાજતે પ્રકાશતે, રાજા કોને કહેવાય? જે હંમેશા પોતાના તેજથી પ્રભાવથી તરી આવે. આમ બધા સૈનિકો જે ખરા બધાની અંદર વચ્ચે આ રાજા છે ને પોતાના પ્રભાવથી પ્રભાવશાળી છે એટલે તરી આવે, જણાઈ આવે, પ્રકાશી આવે. તેવી રીતે આ સંઘાતની અંદર પણ જે અચેતન સંઘાત છે એની અંદર પણ સ્વયં પ્રકાશ ચેતનતા પ્રદાન કરનાર આત્મા પરમાત્મા છે એ પ્રકાશમાન છે, રાજતે પ્રકાશમાન છે. એટલે કે એને કાર્યકરણ સંઘાતથી વિવિક્ત કરીને કાર્યકરણ સંઘાતથી જુદો જાણવાનો છે. દૃશ્ય છે, હું દ્રષ્ટા છું, જુદો વિવેક કરવામાં આવ્યો. અચેતન છે, હું જ્ઞાન સ્વરૂપ છું, ચેતન છું, એ દૃશ્ય છે, હું એનો પ્રકાશક છું. એ પ્રકારે વિવેકેન અનુભૂય સાક્ષાત્કૃત્ય તદાત્મના એવ આત્મની સર્વદા સ્થિતઃ. તદાત્મના એવ, એ સ્વરૂપથી અર્થાત ચૈતન્ય સ્વરૂપથી, જ્ઞાન સ્વરૂપથી, બોધ સ્વરૂપથી જ માત્ર રહેવું. અર્થાત આ કાર્યકરણ સંઘાતમાં ઉપાધિમાં અહમભાવ છે એમાંથી સંપૂર્ણ મુક્ત થઈને પોતાના સ્વરૂપમાં જ માત્ર સ્થિત રહેવું. આ એક વસ્તુ કહી. વિલાપય બ્રહ્મણી દૃશ્ય જાતમ,
આત્મ સ્વરૂપ તો ચૈતન્ય છું, એમાં તો સ્થિત છું. પણ આ જગત જે છે એ જાણે મારાથી ભિન્ન તો કેવું પણ નથી. દૃશ્ય જાતમ, આ સમગ્ર નામ રૂપાત્મક દૃશ્ય છે એ વાસ્તવમાં એને બ્રહ્મમાં વિલીન કરીને, અર્થાત બ્રહ્મ જે છે એ ઉપાદાન કારણ છે. એ જ પહેલાં અગ્નિ તત્વ બન્યું, પછી જળ તત્વ બન્યું, પૃથ્વી તત્વ બન્યું. એ બધાના સંયોગથી ત્રિવૃત્કરણથી આ સમગ્ર જગત થયું. તો જે ક્રમથી આકાશાદ વાયુ, વાયો અગ્નિ, અગ્નિ આપ, આ ક્રમ બતાવ્યો સર્જનનો. તો બ્રહ્મસૂત્રમાં ચર્ચા થઈ કે ભાઈ સર્જનનો ક્રમ બતાવવાનું પ્રયોજન એવું છે કે સર્જન આવી રીતે થયું. કદાચ માનો એવું કહેવા કરતાં પણ જે ક્રમથી આ પ્રકારે ઉત્પત્તિ થઈ કે ઉત્ક્રાંતિ થઈ, એના વિપરીત ક્રમથી તમે લય કરો. પૃથ્વી અપ્સુ પયો વન્નો વન્નિર્વાયો નભસ્ય સૌ. પૃથ્વી જળમાં, જળ અગ્નિમાં, અગ્નિ વાયુમાં, અને વાયુ આકાશમાં. નભોપ્ય વ્યાકૃતે તચ્ચ, આકાશ અવ્યાકૃતમાં, તચ્ચ શુદ્ધે અવ્યાકૃત પણ શુદ્ધમાં. શુદ્ધોસ્મ્યહમ હરિ, એ શુદ્ધ હરિ હું છું, બ્રહ્મ હું છું. અર્થે બ્રહ્મ અને આત્માનો ઐક્યમાં સ્થિત થવાનું છે. હું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું, સર્વતે બ્રહ્મ છું. આ જગત જે છે વાસ્તવમાં બ્રહ્મમાં અને બ્રહ્મ આત્મામાં એ પ્રકારે સર્વ જગત પણ મારાથી ભિન્ન નથી. હું જગતનું કારણ છું, અધિષ્ઠાન છું. એ રીતે ઐક્ય, ટૂંકમાં પરિશુદ્ધ આત્મતત્વ છે. એ આત્મતત્વ જ બ્રહ્મ છે, જેમાં સમય વિલીન થઈ ગયું. એટલે જગત જે બ્રહ્મની અભિવ્યક્તિ છે એ આત્મ સ્વરૂપ છે. એ પ્રકારે સર્વસ્ય સર્વોપાદાનભૂત અભાવ નિશ્ચિન્વી, આ પ્રકારે તું જીવ બ્રહ્મના ઐક્યમાં સદા સ્થિત રહે. બ્રહ્મનિષ્ઠા ફલમાહ, આ પ્રકારની બ્રહ્મનિષ્ઠાનું ફળ શું છે તો પછીના શ્લોકમાં કહે છે. બુદ્ધો ગુહાયામ સદસદ વિલક્ષણમ, બ્રહ્માસ્તિ સત્યમ પરમદ્વિતીયમ, તદાત્મના યોત્ર વસેદ ગુહાયામ, પુનર્ન તસ્યાંગ ગુહા પ્રવેશઃ. બુદ્ધો ગુહાયામ સદસદ વિલક્ષણમ બ્રહ્મસ્તિ. બ્રહ્મ છે ક્યાં છે? ગુહામાં છે, ગુફામાં છે. બુદ્ધો ગુહાયામ, બુદ્ધિરૂપી ગુહામાં. સામાધિકરણ્યમ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. આમ પરમ વ્યોમ કહો, શુદ્ધ આકાશ કહો, શુદ્ધ અંતઃકરણ કહો, શુદ્ધ બુદ્ધિ કહો, એને ગુહા એટલે ગુફા કહેવામાં આવી છે. યોયમ વિજ્ઞાનમય પ્રાણેશુ હૃદ્યંતર જ્યોતિઃ પુરુષઃ. આજે વિજ્ઞાનમય પરમાત્મા છે એ બધા પ્રાણ એટલે ઇન્દ્રિયોની મધ્યમાં, એની સમીપની અંદર હૃદયની અંદર અંતર્જ્યોતિ, અંતર જ્ઞાન સ્વરૂપ હૃદય અંત, હૃદયની અંદર જ્ઞાન સ્વરૂપ પરમાત્મા વિરાજમાન છે. આ પ્રકારે કહેવામાં આવ્યું. સવા એશ આત્મા હૃદય એમ પણ કહેવામાં આવ્યું. તો આ પ્રકારે બુદ્ધિને ગુહા કહેવામાં આવી. આમ તો આત્મા તો આપનોથી વ્યાપનોથી સર્વવ્યાપક છે, એનું કોઈ એક સ્થાન નથી.
છતાં પણ જેવી રીતે દર્પણ એક વિશેષ સપાટી છે જેમાં આપણા મુખના દર્શન થાય, તે રીતે બુદ્ધિ પણ એક વિશેષ સ્થળ છે જ્યાં શુદ્ધ બુદ્ધિમાં આપણને આત્મા પોતાના દર્શન થાય. એ દ્રષ્ટિએ બુદ્ધિને ગુહા કહેવામાં આવે, અરીસાની જેમ. આમ તો પંચદશીમાં ગુહા, પંચકોશને ગુહા કહેવામાં આવે. છતાં મુખ્ય અર્થમાં શરીર તો કેમ છે? પ્રાણને કારણે, મનને કારણે, મન બુદ્ધિને કારણે. અરે આનંદમય પણ ખરેખર તો બુદ્ધિથી જ જાણવા, એટલે બુદ્ધિ જ છે જ્યાં સર્વ જ્ઞાન પ્રાપ્ત થાય છે. બુદ્ધિ જ છે જ્યાં આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય, જ્યાં આત્માને જાણ. એટલે કે આત્મા બુદ્ધિમાં હોય એવું કહેવામાં આવ્યું. યો વેદ નિહિતમ ગુહાયામ, જે ગુહામાં રહે, નિહિતમ ગુહા પરમે વ્યોમન, આમ પરમ વ્યોમ સમાન જે શુદ્ધ અંતઃકરણ છે એને ગુહા કહેવામાં આવી. એટલે કોઈકને મેળવવા તો ગુફામાં જવું પડે, ભગવાનને મેળવવા ગુફામાં જવું પડે. એટલે બુદ્ધિરૂપી ત્યાં આત્મતત્વને આપણને યથાર્થ જ્ઞાન થાય છે. બ્રહ્માસુ સત્યમ પરમદ્વિતીયમ, પરમ અદ્વિતીયમ બ્રહ્મ આ બુદ્ધિ ગુહામાં રહેલું છે, આત્મરૂપે પ્રકાશી રહ્યો છે. તદાત્મના ય અત્ર વસેદ ગુહાયામ, ગુફામાં રહેવાનું છે. આ શુદ્ધ બુદ્ધિરૂપી ગુફામાં જે નિવાસ કરે છે, તદાત્મના બ્રહ્માત્મના, તો આ બુદ્ધિ ગુહામાં પરમ અદ્વિતીયમ બ્રહ્મ છે. એ બ્રહ્મ રૂપે જે આ બુદ્ધિરૂપી ગુહામાં હું બ્રહ્મ છું એ પ્રકારે જે નિવાસ ગુહામાં નિવાસ કરે. એટલે કહેવામાં આવે કે જેવી રીતે એટલે આ દેહ છે, એમાં આ એક કમળના આકારનું હૃદય છે, એમાં વળી પાછી આકાશ છે, એમાં અંતઃકરણ છે, એમાં પરમાત્મા છે. એ પ્રકારે પછી તો દેહ પણ રહેતો નથી, અંતઃકરણ પછી તો હૃદય પણ રહેતું નથી, માત્ર પરમાત્મા. પણ એ તેને ધ્યાન કરવા માટે અને પ્રાપ્ત કરવા માટે આ પ્રક્રિયા કહેવામાં આવી. તદાત્મના યોત્ર વસેદ ગુહાયામ, આ ગુહામાં બુદ્ધિરૂપી ગુહામાં અહમ બ્રહ્માસ્મિ એ પ્રકારની વૃત્તિમાં જે નિવાસ કરે છે. પુનઃ તસ્યાંગ ગુહા પ્રવેશ, એને અંગ ગુહામાં પ્રવેશ કરવાનો નથી. અંગ એટલે આ શરીર, અંગમેવ ગુહા છે. આ અંગરૂપી શરીરરૂપી ગુહામાં એને ફરી પ્રવેશ કરવાનો નથી, અર્થાત એને ફરી શરીર ધારણ કરવાનું. અથવા હે અંગ, હે પ્રિય શિષ્ય, તસ્ય ન ગુહા પ્રવેશ, એને ફરી ગુફામાં એટલે કે આ ઉપાધિમાં પ્રવેશ કરવાનો નથી. નસ પુનરાવર્તતે, એની પુનરાવૃત્તિ નથી. આત્માનમ ચેદ વિજાનીયાત અયમસ્મીતિ પુરુષ કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરિત. પછી શરીરને અનુલક્ષીને અનુસરીને સ્વા માટે એને સંતપ્ત થવું પડે. આવો અર્થ આમાં કર્યો. આત્માનમ ચેદ વિજાનીયાત અયમસ્મીતિ પુરુષ, અયમસ્મીતિ આત્માનમ યહ પુરુષ વિજાનીયાત. જે સાધક આ રીતે આત્મા આ છે, બ્રહ્મ છે, એ પ્રકારે જાણે છે. શરીર કઈ ઈચ્છાથી, શા માટે શરીરને અનુસરીને કોઈ પ્રકારનો જ્વર કે સંતાપ બેઠે. આમ શરીર હોવું, શરીરમાં પ્રવેશ કરવો, શરીરમાં તાદાત્મ્ય હોવું એ જ સંતાપ છે ને. તો શા માટે એવો સંતાપ બેઠે? શા માટે જન્મ લે? કિમિચ્છન કસ્ય કામાય, જન્મ લે છે કોઈ પ્રકારની ઈચ્છાથી. આમ જન્મનું કારણ તો ઈચ્છા જ છે. યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ તમ તમે વૈદિકાંતે. જે પ્રકારની ભાવના કહો, ઈચ્છા લઈને આપણે આ દેહમાંથી વિદાય લઈએ, એને અનુરૂપ અન્યત્ર આપણે જન્મવું પડતું હોય છે.
જન્મ છે એ ઈચ્છાનું પરિણામ છે, અધૂરી ઈચ્છાનું પરિણામ. આપણી ઈચ્છાઓ કે પ્રયોજનો પૂરા થયા નથી એટલે બાકી રહી ગયું છે, તેથી આપણને અન્યત્ર જન્મ લેવડાવે છે. કેમ ઈચ્છન? ભાઈ કઈ ઈચ્છા હતી? કશે કામ આયા? કઈ વસ્તુની કામના હતી? શી વસ્તુની ઈચ્છા હતી? એટલે કે આ પ્રકાર અયમ અસ્મિ પુરુષ, પુરુષ જ્યારે આમ જાણે કે હું બ્રહ્મ છું ત્યારે કોઈ ઈચ્છા રહેતી નથી, કામનાનો વિષય રહેતો નથી, કામના કરનાર રહેતો નથી. તો શા માટે પછી એણે શરીરને અનુસરવું જોઈએ? શા માટે એણે પુનર્જન્મ લેવો જોઈએ? એમ કરીને કેમ સંતાપ પ્રાપ્ત કરવો જોઈએ? એ પ્રકારે કહેવામાં આવ્યું. ન ભવાંતરમ ભવતી બ્રહ્મનિષ્ઠા જીવન મુક્તિ સુખ કરી સૂચિતમ. ટૂંકમાં અહીં જ મુક્ત થઈ ગયો છે. જે જીવન મુક્ત છે એ વિદેહ મુક્ત થવાનો જ છે. તેથી આ બ્રહ્મનિષ્ઠા છે આપણને જીવન મુક્તિનું સુખ આપનારી છે, અને વળી પાછા વિદેહ મુક્તિ અર્થાત અન્ય દેહમાં જન્મમાંથી પણ મુક્તિ આપનારી છે. તો ટીકાકાર કહે છે કે બીજા શ્લોકની અંદર જંતુ નામ નરજન્મ દુર્લભમ અતઃ પુંસ્ત્વમ તતો વિપ્રદા તસ્માદ વૈદિક ધર્મ માર્ગ પરતા વિદ્વત્તમસ્માત પરમ આત્માનાત્મ વિવેચનમ સ્વનુભવો બ્રહ્માત્મના સુસ્થિતિ. એ જે શ્લોક કહ્યો ને, આત્માનાત્મ વિવેચનમ સુ અનુભવ બ્રહ્માત્મના સુસ્થિતિ મુક્તિ. આ વિવેક છોડામણીનો મુખ્ય વિષય છે આત્માનાત્મ વિવેચનમ. એની પહેલાં અધિકારિત્વ વગેરેની ચર્ચા થઈ. ચાલો, જંતુ નામ નરજન્મ દુર્લભમ, જંતુઓમાં જીવોમાં નરજન્મ દુર્લભ છે. પુંસ્ત્વમ પ્રાપ્ત કરવું, વિપ્રતા પ્રાપ્ત કરવી, વૈદિક ધર્મ માર્ગનું અનુસરણ કરવું, આ બધું માની લીધું છે. તસ્માદ વે ધર્મ માર્ગ પરતા વિદ્વત્વમ અસ્માત પરમ શાસ્ત્ર અધ્યયન આત્માનાત્મ વિવેચનમ આત્માનાત્મ વિવેક. એ થયું આત્મ વિવેચનમ. શું અનુભવ, સાર્થક જ્ઞાન, આ બધું કહેવામાં આવ્યું. બ્રહ્માત્મના સુસ્થિતિ કે સંસ્થિતિ મુક્તિ. હવે બ્રહ્માત્મના હું બ્રહ્મ છું એમાં સ્થિતિ કેમ પ્રાપ્ત, નિષ્ઠા કેમ પ્રાપ્ત કરવી? તો આત્માનાત્મ વિવેકને કારણે આત્માનું યથાર્થ જ્ઞાન થયું બ્રહ્મ રૂપે. પણ એમાં નિષ્ઠા પ્રાપ્ત કરીએ તો જ આપણને જીવન મુક્તિ પ્રાપ્ત થાય. હવે બ્રહ્માત્મના સંસ્થિતિ, બ્રહ્માત્મ રૂપે સ્થિત થવું અને એ રીતે જીવન મુક્તિને વિદેહ મુક્તિ પ્રાપ્ત કરવી, એ હવે પછીના ગ્રંથમાં કહેવામાં આવશે. એવું કહેવા માટે ભૂમિકા રહેશે કે કેવી જ્ઞાન થયા પછી પણ જ્ઞાન નિષ્ઠા માટે પ્રયત્ન આવશ્યક છે. જ્ઞાન થવાથી જ્ઞાન નિષ્ઠા થઈ જાય તો જીવન મુક્તિ, મનુષ્ય મુક્તિ ક્યારે હોય? એ બ્રહ્મરૂપે જીવતો હોય ત્યારે. જ્ઞાની પુરુષ બ્રહ્મરૂપે જીવતો હોય, હું બ્રહ્મ છું એ રીતે જીવતો હોય. એના બધા વ્યવહારની અંદર પણ દુઃખેશુ અનુદ્વિગ્નમનાઃ સુખેશુ વિગતસ્પૃહ વીતરાગ ભયક્રોધ સ્થિતધીર્મનિરુચ્યતે યસ સર્વત્ર અનવિસ્નેહ વગેરે વગેરે તો જીવન મુક્તનું વર્ણન કરવામાં આવ્યું. આવું ક્યારે હોય? જ્યારે હું બ્રહ્મ છું એ સ્વભાવ એ સહજ થઈ ગયો હોય. સહજ અર્થાત કોઈ પ્રકારના પ્રયત્ન વગર
યથા દેહોહમ બ્રાહ્મણોહમ મનુષ્ય, અત્યારે જેવી રીતે હું દેહ છું, બ્રાહ્મણ છું, મનુષ્ય કેવું સહજ રીતે કહેતા હોઉં છું ને, એટલે સહજ રીતે જ્યારે હું સચ્ચિદાનંદ છું, બ્રહ્મ છું, એ જ્ઞાન એટલું જ સહજ થઈ ગયું હોય તો એ સ્થિતિને મુક્તિ કહેવામાં આવે, જીવન મુક્તિ કહેવામાં આવે. એ પણ પ્રાપ્ત કરવી મહત્વની છે. તો જ વિદેહ મુક્તિ, એટલે ન અંગ ગુહા પ્રવેશ, તો ફરી અંગરૂપી ગુહામાં પ્રવેશ ના કરવો પડે. અહીં તો એ લોકોનો અભિપ્રાય એવો છે કેટલાકનો, અને વિદ્યારણ્ય સ્વામીએ પણ જીવન મુક્તિ વિવેકમાં કહ્યું કે જ્ઞાન થવાથી વિદેહ મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ, એટલે ફરી જન્મ નહીં થાય. એમનું લોજિક એમણે કહ્યું નથી. હું બ્રહ્મ છું એ જ્ઞાન થવાથી બીજો જન્મ પ્રાપ્ત નહીં થાય, એટલે વિદેહ મુક્તિ થઈ ગઈ. પણ એને કારણે તમે જીવંત મુક્ત થયા નથી. જ્યાં સુધી હજી ઉપાધિમાં અભિમાનના સંસ્કાર રહી ગયા છે, એ વિપરીત બુદ્ધિ રહી ગઈ છે, ત્યાં સુધી તમે આ જ્ઞાન સહજ થતું નથી મળે, એ જ્ઞાનનો લાભ મળતો નથી. જ્યારે સાવધાન હોવ ત્યારે બરાબર યાદ, પણ જ્યારે સાવધાની ન હોય, વળી પાછી જૂના સંસ્કાર મારો કબજો લઈ લે અને તેથી હું દેહની જેમ વર્તવા માંડું, તો બ્રહ્મ જ્ઞાનનો પણ લાભ નથી મળતો. આનંદ સ્વરૂપ છું એનો લાભ નથી મળતો. એને જીવન મુક્તિનું વિલક્ષણ સુખ એમ કહે. તું કહો જે પ્રયોજનથી આ બધું કરવામાં આવ્યું છે, આત્યંતિક દુઃખ નિવૃત્તિ, નિરતિશય સુખ પ્રાપ્તિ અવાપ્તિ, એ દુઃખની આત્યંતિક નિવૃત્ત થઈ જાય અને અનંત સુખની, નિરતિશય સુખની પ્રાપ્તિ થાય તો જ એને મોક્ષ કહેવાય. તો એ પ્રકારે દુઃખની નિવૃત્તિ ક્યારે થાય? દુઃખ જન્મા દ્વારા બધા પરિબળો દૂર થાય. નિરતિશય સુખ પણ ક્યારે પ્રાપ્ત થાય? એ સુખમાં અવરોધરૂપ જે કંઈ પણ બસ ઘટક હોય એ દૂર થાય. એટલે એવું કહેવામાં આવે છે કે જ્ઞાન થયા પછી પણ એ જ્ઞાનનો લાભ મેળવવા માટે જ્ઞાન સહજ થવું જોઈએ. કારણ કે જ્ઞાન થયા પછી પણ કંઈક પ્રતિબંધકો રહી જાય છે જે આપણને આ જ્ઞાનનો લાભથી વંચિત રાખે છે. એટલે આ પ્રકારે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે કે જ્ઞાન નિષ્ઠા આવશ્યક છે, તો એમાં કયા પ્રતિબંધકો છે? શું છે જે મને આ જ્ઞાન સહજ બનવામાં નિષ્ઠામાંથી વંચિત રાખે છે? એ કહે છે જેથી આપણે આ પ્રતિબંધકો દૂર કરીએ અને એ રીતે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરીએ. તો 268માં શ્લોકમાં કહે છે, જ્ઞાતે વસ્તુન્યપિ બલવતી વાસનાનાદિરેષા કર્તા ભોક્તાપ્યહમિતિ દૃઢા યાસ્ય સંસાર હેતુઃ. પ્રત્યક દૃષ્ટ્યાત્મનિ નિવસતા સાપનેયા પ્રયત્નાત મુક્તિમ પ્રાહુસ્તદિહ મુનયો વાસનાતાનવમ યત. જ્ઞાતે વસ્તુની અપી વસ્તુની જ્ઞાતે અપી. વસ્તુ એટલે તત્વ. આત્મની જ્ઞાતે અપી, આત્માનું યથાર્થ જ્ઞાન થયા પછી પણ, આગળ કહ્યું તેમ હું બ્રહ્મ છું જ્ઞાન થયા પછી પણ પંચકોશ વિલક્ષણતયા બ્રહ્મ અભિન્નતયા ચ પંચકોશાતીત, પંચકોશથી વિલક્ષણ છે, સર્વ દૃશ્ય છે, જળ છે, વિકારી છે વગેરે. અને હું કોણ છું?
ચૈતન્ય બ્રહ્મ અભિન્ન છું, બ્રહ્મ છું. શાસ્ત્રતઃ યુક્તિતશ્ચ, શાસ્ત્રતઃ શાસ્ત્ર અર્થાત ગુરુજીના શાસ્ત્રને અનુરૂપ ઉપદેશ થઈ. ઉપદેશ જ્યારે કશું પણ ઉપદેશ કરાવે ત્યારે પણ આપણે ક્યારે એ ઉપદેશ આપણો બને યુક્તિપૂર્વક જ્યારે એને સમજવામાં આવે ત્યારે. તો વેદાંત બહુ સ્પષ્ટ કહે છે કે આપણને જે શીખવવામાં આવે, ઉપદેશ કરવામાં આવે એને માત્ર જેવો છે તો સ્વીકારી લેવાનો નથી, એને સમજવાનો છે. યુક્તિતઃ અર્થાત આપણે યુક્તિનો ઉપયોગ કરીને, એટલા જ માટે કે જે ઉપદેશ કરવામાં આવે છે ને અત્યારે મારા વિશેની માન્યતા કરતાં તદ્દન જુદું છે. હું તો જીવ વિશે, જગત વિશે, ઈશ્વર વિશે અનેક માન્યતાઓ ધરાવું છું. એના કરતાં તદ્દન જુદું જ મને કહેવામાં આવે છે જીવ જગત ઈશ્વર વિશે. એટલે શ્રવણ કરું ત્યારે એ વસ્તુ મારી અત્યારની માન્યતા કરતાં તદ્દન જુદી છે, ભિન્ન છે, વિરુદ્ધ છે. અને તેથી મારે મારી માન્યતાઓ વિશે પણ વિચાર કરીને એમાં કયો દોષ રહેલો છે, જો ઉપદેશ થયો એ કેવી રીતે સાચો છે, આ હું પોતે યુક્તિથી બુદ્ધિ સમજું તો જ એ ઉપદેશ મારો બને. એટલે કે શ્રોતા છે એ પણ સક્રિય છે, શ્રવણ દરમિયાન એ પણ સક્રિય છે. અર્થાત એ પણ જે શ્રવણ કરે છે એને બરોબર યુક્તિની કસોટી ચઢાવતો હોય છે અને પછી સ્વીકારે છે, નહીં તો ન સ્વીકારે, તિરસ્કાર ના કરે, અનાદર ન કરીએ, પણ સાથે સાથે માત્ર સ્વીકારી જ લઈએ, માની જ લઈએ એ પણ ઈચ્છનીય નથી, કારણ કે તો એ જ્ઞાન આપણું ના બને. પંચકોશ વિલક્ષણતયા બ્રહ્મ અભિન્નતયા શાસ્ત્રતઃ યુક્તિતસ્ય જ્ઞાતેપી. શાસ્ત્રના શ્રવણથી અને પોતાની યુક્તિથી, બુદ્ધિથી એને ગ્રહણ કરીને બરાબર જ્ઞાન થયું કે હું પંચકોશ વિલક્ષણ છું, બ્રહ્મ છું. જ્ઞાતે વસ્તુની જ્ઞાતે અપી, વસ્તુનું આ પ્રકારે યથાર્થ જ્ઞાન થાય ત્યારે પણ બલવતી વાસના અનાદિ એષા અનાદિ બલવતી વાસના. એક વાસના કેવી છે? અનાદિ. કેવી છે? બળવાન. એષા આ અર્થાત જે બધાના પ્રત્યક્ષ અનુભવનો વિષય છે. ઈશા સર્વાનુભવ સિદ્ધા. આ વાસનાનો બધાને અનુભવ છે, એટલે એશા આ એમ કહેવામાં આવે. કઈ વાસના છે? કર્તા ભોક્તાપી અહમિતિ. એક બાજુ બ્રહ્મેવાહમ, હું બ્રહ્મ છું, બીજી બાજુ મનની અંદર કર્તાહમ ભોક્તા અપી ઇતિ, એ પણ બસ આગળ સાથે ચાલે છે. તો દૃઢા યા અસ્ય સંસાર હેતુ. આ વાસના શું કહેવાય? આવી જાતના સંસ્કાર. વાસનાની બધી વ્યાખ્યા કરવામાં જોઈએ છે. પૂર્વ પરામર્શમ વિના સહસા ઉત્પદ્યમાનસ્ય ચિત્તગત સંસ્કાર વિશેષ. તો ક્રોધાદિ વૃત્તિ વિશેષસ્ય હેતુ. એકદમ ક્રોધ એકદમ આવેગ જન્મતો હોય છે આપણામાં. ક્રોધ તો એક દૃષ્ટાંત છે, પણ આવેગાત્મક વર્તન થાય, મનમાં આવેગ જન્મે છે. એ આવેગ જન્મે ક્યારે? પૂર્વ પરામર્શમ વિના. આવેગ કેવો છે? એ આવેગ જ છે, સ્વભાવ છે. કોઈ પ્રકારનો વિચાર કર્યા વગર એ આવેગ જન્મતો હોય.
આમ કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, તિરસ્કાર આ બધા આવેગો છે. એ જન્મે ત્યારે એની પાછળ કોઈ પ્રકારનો વિવેક વિચાર હોતો નથી. પૂર્વ અપર પરામર્શમ, કોઈ પરામર્શ નથી કે પહેલાં શું હતું, આનું કારણ શું છે અને શું પરિણામ આવશે. ક્રોધાદિ વૃત્તિ વિશેષસ્ય હેતુ આ ક્રોધ વગેરે આ પ્રકારની આવેગાત્મક વૃત્તિઓ જે જન્મે છે એની પાછળ કોઈ પણ પ્રકારનો વિવેક નથી કે કોઈ પરામર્શ નથી. નું કારણ શું છે, કાર્ય શું છે, શા માટે આ થયું, આ થવાથી શું પરિણામ આવશે, જેના પ્રત્યે ક્રોધ જન્મે એના વિશે પોતાને કોઈ પરામર્શ નથી, વિચાર નથી, વિવેક નથી અને એકદમ જ ઉપર આવે છે. અને તો આવું જ ઉત્પન્ન કરનાર છે એ ચિત્તમાં રહેલા જે સંસ્કાર છે એને વાસના કહેવામાં આવી. ચિત્ત વૃત્તિ વિશેષસ્થ ચિત્ત જગત સંસ્કાર વિશેષ. આપણા ચિત્તમાં ઘણા બધા સંસ્કારો છે. એવા સંસ્કારો જે આ પ્રકારે આવેગાત્મક વર્તન કરાવડાવે, એટલે કે આપણે આપણો કબજો લઈ લે, આપણે ત્યારે વર્તન કરતા નથી, આ સંસ્કાર વર્તન કરાવડાવે છે. આપણા સ્વામીજી કે લોકો સલાહ આપે ભાઈ ડોન્ટ ગેટ એંગ્રી. ભાઈ ગુસ્સે ના થાય, એટલે ગુસ્સે ક્યારે ના થવું, ગુસ્સે ન થવાની સ્વતંત્રતા મને હોય ત્યારે. આઈ ડોન્ટ ગેટ એંગ્રી, એંગર ગેટ્સ મી. હું ગુસ્સે થતો નથી, ગુસ્સો મને પકડે છે. તો આ પ્રકારના ઘણા બધા સંસ્કારોમાં આ પ્રકારના સંસ્કારો જે મારી પાસે આવેગાત્મક વર્તન કરાવે છે, મારું નિયંત્રણ કરે છે અને મને કોઈ પણ પ્રકારના, એટલે જે મારી સાથે કેળવણી હોય, સંસ્કારો હોય, આ બધી વસ્તુ કશું કામ નથી લાગતી. ક્રોધાત ભવતિ સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ. આમ ક્રોધ નામનો આવેગની ભગવાને વાત કરી. કામાત ક્રોધો વિજાયતે, કામના કહો, ઈચ્છા કહો, આગ્રહ કરો, પૂરો ના થયો. આગ્રહ પૂરો ના થયો એટલે પછી વિચાર જ નથી ત્યાં આગળ. કામાત ક્રોધો વિજાયતે, એ કામ કહો, આગ્રહ કહો, એ જો પૂરો ના થયો કે તરત ક્રોધમાં પરિણમે છે. અને ક્રોધની માત્રા એવી હોય કે જે મને કારો કબજો લઈ લેતો સમોહ, ટૂંકમાં બધું ઉલટું જ દેખાય મને. નિર્દોષ છે એ મને દૂષિત દેખાય, દૂષિત છે નિર્દોષ દેખાય. સમોહ, મારી દ્રષ્ટિ વિકૃત બની જાય. સમોહા સ્મૃતિ વિભ્રમ, એ સ્થિતિની અંદર જે કે સ્મૃતિ છે, જે કે કેળવણી છે, જે હું જાણું છું, સામાન્ય સંજોગોમાં કરતો હોઉં છું, એ કોઈ પ્રકારની કેળવણી ટૂંકમાં મારા સંસ્કાર કોઈ રીતે મને કામ લાગતા નથી. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ, એટલે બુદ્ધિમાં જે સંસ્કાર છે એ ત્યારે કામના તો બુદ્ધિનો નાશ થઈ ગયો, વિવેકનો નાશ થઈ ગયો. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આ પ્રકારે આપણું જે આવેગાત્મક તેથી કરતા ભોગતા, હું કરતા છું, હું ભોગ, એ પણ આવેગાત્મક વર્તન છે. પોતાને કરતા માનવો, ભોગતા માનવો, એની પાછળ કોઈ પ્રકાર પરામર્શ નથી, વિચાર નથી. હું જાણું છું હું બ્રહ્મ છું, એ જ્ઞાન મને છે, તેથી એ પરામર્શ હોત, એની સભાનતા હોત તો પછી હું મારી જાતને કરતા ભોગતા ન માનત. પરંતુ હું બ્રહ્મ છું, જ્ઞાન હોવા છતાં પણ આ પ્રકારે આવેગાત્મક વર્તન થાય છે. હું મારી જાતને કરતા માની લઉં, ભોગતા માની લઉં, સુખી દુઃખી માની લઉં, સ્ત્રી પુરુષ માની વગેરે વગેરે માની લઉં. કેવી રીતે? આ ઉપાધિમાં અહમ ભાવને કારણે. કરતા ભોગતા દૃષ્ટાંત આપ્યું. કર્તૃત્વ ભોક્તૃત્વ આ ઉપાધિમાં છે, અંતઃકરણમાં છે, બુદ્ધિમાં છે, મનમાં છે. આમ બુદ્ધિમાં અહમભાવ થઈ જાય છે, કરતું નથી કોઈ. અવિદ્યા છે ને એ છે, અવિદ્યામાંથી અધ્યાસ કહો, ઉપાધિમાં અહમભાવ થઈ જતો હોય છે, કોઈ કરતું નથી. તે ઉપાધિમાં અહમ ભાવના જે સંસ્કાર છે, જેને આપણે વિપરીત ભાવના કહીએ. વિપરીત એટલે હકીકત છે ને કે તે વિરુદ્ધ. અનાદિ
એશા વાસના. આ પ્રકારે ઉપાધિમાં અહમભાવ કરવાના જે સંસ્કાર છે, ટેવ છે, કેવી છે? અનાદિ છે, એટલે એકદમ દ્રઢ થઈ ગયેલી છે, કરતા જ આવ્યા છે. ભાન જ નહોતું કે આ ખોટું છે. હવે ભાન થયું કે ભાઈ હું તો પંચકોશ વિલક્ષણ છું, દેહ અવસ્થાત્રય સાક્ષી છું, દેહત્રયાતીત છું, બ્રહ્મ છું. હવે આ ભાન પડ્યું. આવું ભાન પડ્યા પછી પણ પેલા જૂના આટલા બધા અનાદિકાળના દ્રઢ સંસ્કાર છે, જો હું સભાન ન હોઉં, સાવધાન ન હોઉં તો મારો કબજો લઈ લે. આપણે ઘણી વાર સંકલ્પ કરતા હોય છે, આમ નહીં કરવું, આમ કરીશ વગેરે વગેરે, પણ સાવધાન ન હોય તો જૂની ટેવ પેલો મોં મુકાઈ જાય. આજે ઉપવાસ કરવાનો છે, પણ પેલો આમ જોઈએ ને મોં મૂકો ટેવ પડી ગઈ છે. તમે તો કામ કોઈ ઘણી વાર આપણે માતાઓને કહેતો કે ખાતા જ અહીં તો આખો દાડો ખાધા કર્યું, તમે તો જમતી વખતે ખાવ ને એવું લાગે. પણ આમ હરતા ફરતા કામ કરતાં કરતાં કશું ને કશું બધું આમ મોંમાં ઘંટીમાં જગાયા જ કરે, દળાયા કરે. એટલે આવી ટેવ પડી ગયો. અને પછી આજે તો ઉપવાસ કરવાનો છે એવો આપણે નિશ્ચય કર્યો ખરો, પરંતુ પેલું જોઈને પેલી ટેવને કારણે આપોઆપ જ થઈ જાય. એનું નામ છે વાસના પ્રેરિત આવેગાત્મક વર્તન. એ કરનાર એવો એનું કારણ એને વાસના કહેવામાં આવે. ચિત્તગત સંસ્કાર વિશેષ. ચિત્તમાં વિશેષ પ્રકારનો સંસ્કાર કે છાપ. કારણ કે આપણે કશું પણ કરીએ ત્યારે એ આપણું કર્મ છે, અને જે પ્રકાર ઈરાદો સેવતા હોઈએ છીએ એ ઈરાદાઓ આપણા મન પર છાપ અંકિત કરતા હોય. કર્મ તો નહીં, પણ કર્મ કયા ઈરાદાથી થયું છે એ આપણા મન પર છાપ અંકિત કરીને જાય. એવી છાપો પછી એનો એ જમા થાય, એનો એક ચીલો બને, પછી આપોઆપ જેવો ઈરાદો થાય. એકવાર એવો ઊંડો ચીલો બની ગયો પછી આપણા કોઈ પ્રકારના પ્રયત્ન વગર કે વિચાર વગર એ પ્રકારની જ વિચારધારા થાય. આવા બધા ઊંડા ચીલાઓ પડી ગયા છે. આ પ્રકારનું વર્તન અનેક વાર અનેક જન્મમાં કરવાને કારણે ચિત્તમાં આવા ઊંડા ચીલા પડી ગયા છે. તેથી આપણે સાવધાન ન હોઈએ તો વૃત્તિઓ એ ચીલામાં જ વહે. હવે ચીલાઓ કહો, વર્ણો કહો, સંસ્કાર કહો, જે આવેગાત્મક વર્તન માટેનું કારણ છે. બધા વર્તન માટે સંસ્કાર તો ખરા, પણ આપણે વાસના એટલા માટે નથી કહેતા કે આપણે આપણા સારા સંસ્કાર પણ છે અને સારું કર્મ કરતા હોઈએ છીએ. એ વાસના જ કહેવા આમ જોઈએ કે વાસના સાત્વિક હોય, રાજસ હોય, તામસ હોય. એટલે વિચારની સૂક્ષ્મ અવસ્થાને વાસના કહી શકાય. જે પ્રકારની વાસનાઓ સંસ્કારો આપણા મનમાં છે એ વિચારોને જન્મ આપે. એ વિચાર જે પ્રકારનો હોય તે ખરો, ઈચ્છા પણ હોય, કામ હોય, ક્રોધ હોય, દયા હોય, ક્ષમા હોય, બધું. તો આપણો દયાનો ભાવ જન્મે, ક્ષમાનો ભાવ જન્મે, એ પણ વાસનાને કારણે, એ પ્રકારના સંસ્કારને કારણે જ છે. એટલા માટે વારંવાર દયા કે ક્ષમા એ પ્રકારનું વર્તન આપણે દોહરાવ્યા જ કરીએ તો એ પ્રકારનો ચીલો આપણે પાડીએ, અને તો પછી આપોઆપ એ પ્રકારના વૃત્તિ જન્મે છે. ચલો, એ તો આપણે ઘણી વાર વાત કરી ચૂક્યા, પણ એટલે અહીં તો હવે બ્રહ્માહમ બ્રહ્માસ્મિ હતી, કરતા ભોગતા અપિહમ, બ્રહ્મ છું, સાથે સાથે કરતા ભોગતા છું, એ પણ દૃઢા અનાદિ એશા વાસના. વાસના છે કેમ ખબર પડે? કારણ કે કર્તૃત્વ ભોક્તૃત્વ તો એકદમ થઈ જતું હોય છે ને. વાસના આપણને બહુ પ્રત્યક્ષ ના હોય, તો સૂક્ષ્મ છે. વાસનાના પરિણામે જે પ્રકારનું વર્તન જન્મે છે, તો જે પ્રકારની વૃત્તિ જન્મે છે, કર્તૃત્વ ભોક્તૃત્વ, પછી વર્તન જન્મે, એ તો આપણે પ્રત્યક્ષ છે, અર્થાત જાણીએ છીએ. માટે વાસનાને પણ એવું કહેવામાં આવ્યું, આ વાસના. દૃઢા વાસના એટલે કે દ્રઢ થઈ ગઈ. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવત દૃઢમ. આ બધી વસ્તુઓ છે ને એકદમ પ્રમથન કરનારી છે, આપણે હલાવી નાખનારી છે.
અને દ્રઢ છે એ જલ્દી જણાય નથી. અસ્ય સંસાર હેતુ યા અસ્ય જીવસ્ય સંસાર હેતુ, જ્યાં જીવના સંસારનો દુઃખનો જન્મ મૃત્યુના ચક્રનું કારણ છે. એટલે જ્ઞાન થયા પછી પણ સંસાર બાકી રહ્યો. કયો? આ વાસનાના રૂપમાં. એટલે અવિદ્યાનું પરિણામ છે. જાણે કે હું અવિદ્યા છે ને અવિદ્યા લેશ બધી રીતે તો બીજો અવિદ્યા લેશ તો અવિદ્યાનો બાકી રહી ગઈ છે હજી. આમ જ્યારે સાવધાન ન હોય ત્યારે આપણું નિયંત્રણ કરનારી આ પ્રકારની વાસના છે જે આવેગાત્મક વર્તન કરાવે છે એ રહી ગઈ હોય છે. સા અપનેયા પ્રયત્નાત, આ પ્રકારની વાસનાને પ્રયત્નપૂર્વક દૂર કરવી જોઈએ. એની જાતે નહીં જાય. જે ટેવ પડી ગઈ છે ને એ ટેવ તો ક્યારેય પણ એની જાતે ના જ જાય. એ ટેવને પડી ટેવ તે તો ટળે કેમ ટાળી, પણ ટેવ પડેલી છે ને ટાળવી પડે. એ ટેવને કેમ ટાળી શકીએ? નવી ટેવ પાડીએ. અને આપણે પ્રતિપક્ષ ભાવના, માત્ર ભાવના નહીં, ભાવનાને દ્રઢ કરવા માટે એ ભાવના અને અનુસાર આપણે કર્મ કરવું પડે. ફિઝિકલાઇઝ ઓર એટીટ્યુડ, મનમાં જે ભાવના જન્મી એ ભાવના ત્યાં નહીં રાખવી તો એની અસર બહુ અલ્પ થાય. એ ભાવનાને કર્મમાં એને વ્યક્ત કરવી. મનમાં ક્ષમાની ભાવના જન્મી, જેને ક્ષમા માંગી આવે, ઉદાર થઈને તું કર્મ કર. તો આ પ્રકારની સદભાવના જે જન્મે એ પેલી દુર્ભાવનાને દૂર કરનારી છે, નિવૃત્ત કરનારી. દુર્ભાવના તો બહુ પ્રબળ છે. એટલે આવી જાતની નિર્બળ સદભાવના એ પ્રબળ દુર્ભાવના દૂર, એ સદભાવના પ્રબળ કરવી પડે. એટલે કર્મયોગ કહેવામાં આવ્યો. અર્થાત આ સદભાવનાથી પ્રેરણા થયેલું કર્મ એને આપણે સદભાવના યોગ કહેવામાં આવ્યો. તો એ ભાવનાથી પ્રેરણા કર્મને કર્મયોગ કહેવામાં આવે. ટૂંકમાં આ પ્રકારની સદભાવનાને એને અમલમાં મૂકવી. તેવી રીતે બ્રહ્માસ્મિ પ્રત્યેક દૃષ્ટિયા, જ્યારે જ્યારે અમારી દૃષ્ટિ પરાગ થઈ જાય છે, બહિર્મુખ થઈ જાય છે, દેહ મન બુદ્ધિમાં થઈ જાય છે, અહમભાવ એમાં થઈ જાય છે, એને આપણે પરાગ દૃષ્ટિ કહીએ, બહિર્મુખ દૃષ્ટિ કહીએ. તો જેવું કર્તૃત્વ ભોક્તૃત્વ કશી વસ્તુ જન્મે એટલે તરત મને ખબર પડી કે આ દૃષ્ટિ કેવી થઈ છે, આ બહિર્મુખ દૃષ્ટિ છે, આ બુદ્ધિમાં અહમભાવ છે, ઉપાધિમાં અહમભાવમાંથી જન્મી છે. પ્રત્યેક દૃષ્ટિયા, તરત દૃષ્ટિને પ્રત્યેક બનાવવી. પ્રત્યેકની ઘણી બધી વ્યાખ્યા કરવામાં આવી છે. તો પ્રાતિલોમ્યને અંચતી પ્રત્યેક એવું કહેવામાં આવ્યું. ટૂંકમાં આ જગત કેવું છે તો કે દુઃખાત્મક છે, જડ છે, અચેતન છે, મિથ્યા છે. એનાથી વિપરીત જે પ્રકારે એનાથી વિપરીત જે વિદ્યમાન છે એને પ્રત્યેક કહેવામાં આવે. અર્થાત જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તો પ્રત્યેક દૃષ્ટિયા વાસના બલવતી સમ્યક પ્રબુદ્ધ. વાસનાનું અહીંયા સમજાવ્યું દૃષ્ટાંત કોને કહેવાય? સમ્યક પ્રબુદ્ધોપી. ઘણીવાર ઊંઘમાં એવું ભયંકર સ્વપ્ન આવ્યું હોય, જાગી જઈએ, સમ્યક આપણે જાગી રહ્યા છીએ, સ્વપ્ને અત્યંતમ ભીત કંચિત કાલમ નિરાકુલતાંતઃકરણ ન ભવતી. સ્વપ્નમાં અત્યંત ભયભીત થઈ ગયા અને જાગી જઈએ, જાગી ગયા છીએ તોય પણ આપણું મન તરત શાંત થતું નથી. અર્થાત સ્વપ્નના ભય છે ને એ ભયની અસર રહી જાય છે. એટલે પ્રબળ સ્વપ્ન હોય તો જાગ્યા પછી પણ એ સ્વપ્નની અસર કેટલો કાળ રહી જાય છે, અને વાસના કહેવામાં આવી. તેમ જાગી ગયા છે. યસ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયમ
હું અજ્ઞાન અવિદ્યા નિદ્રામાંથી જાગી ગયો છું, અદ્વિતીય આત્મા છું, જ્ઞાન છે, આમ જાગી ગયો છું. સ્વપ્નમાં અજ્ઞાન અવસ્થામાં ભ્રમ અવસ્થાની અંદર જે બધા અનુભવો થયેલા એના એવા પ્રબળ સંસ્કાર છે કે જાગ્યા પછી પણ એની અસર રહી જાય છે. આમ જ્ઞાની પુરુષ જાગી ગયો છે અને તોય પણ અજ્ઞાન અવસ્થામાં જે બધું કરવામાં આવેલું એના સંસ્કાર હજી ગયા નથી. એવું દ્રષ્ટાંત આપ્યું. બ્રહ્મણી પ્રત્યેક દૃષ્ટ બહિર્મુખત્વ નેતરામ દૂરીકૃત્ય. એટલે બહિર્મુખતા એ સ્વાભાવિક છે. ઉપાધિમાં અહમ ભાવ એ સ્વાભાવિક છે. બહિર્મુખતા એટલે આત્માથી અન્યત્ર. તો અંતર્મુખતયા ટૂંકમાં સતત અંતર્મુખતાનો પ્રયત્ન કરીને આ મનને ઉપાધિમાં જે પ્રવૃત્ત હોય છે એમાંથી એને નિવૃત્ત કરીને આત્મામાં વળી પાછું કેન્દ્રિત કરવું. પ્રત્યેક દૃષ્ટિયા પછી આપણું જ્ઞાન છે વળી તરત કે ભાઈ આત્માઓ એટલે કે તરત એ જ્ઞાન છે ને હું બ્રહ્મ છું, જ્ઞાન તો છે. તરત વળી પાછી જ્ઞાનમાં ચિત્તવૃત્તિ જે પોતાના સંસ્કારને કારણે ઉપાધિમાં અહમભાવ કરી બેસતી હોય છે, કરતા ભોગતા એ પ્રકારના ભ્રમ સેવી લેતી હોય છે, એને પ્રયત્નપૂર્વક નિવૃત્ત કરીને વળી પાછું પ્રત્યેગાત્મામાં સ્થાપિત કરી બ્રહ્માહંસી ઇતિ નિતરામ દૂરીકૃત્ય અંતર્મુખતયા નિર્વિકલ્પ. ટૂંકમાં આત્મનિષ્ઠાને બનાવવી, આત્મની નિવસતા આ પ્રકારે આત્મામાં નિવાસ કરવો. બે જગ્યાએ નિવાસ થાય, અનાત્મામાં નિવાસ થાય કે પછી આત્મામાં નિવાસ થાય. અનાત્મામાં નિવાસ તો પેલી જૂની ટેવથી વાસનાને એમ થઈ જતો હોય છે, એનો કોઈ પ્રયત્ન નથી, પણ એમાંથી મનને મુક્ત કરીને આત્મામાં વળી પાછું એને નિવસિત કરવું માટે પ્રયત્ન કરે. સાપને આ પ્રયત્નાત આ બહિર્મુખતા છે, અર્થાત જે ટેવ છે ઉપાધિમાં અહમભાવ કરવાની, એને એ પ્રકારની ટેવને જ વાસના કહેવામાં આવી, એને પ્રયત્નપૂર્વક દૂર કરવી જોઈએ. તો ભાઈ હવે તમને બ્રહ્મ જ્ઞાન તો થઈ ગયું, પછી આ વાસના જતી રહી તો ના નહીં જતી રહે. કેમ? અનાદિ બલવતી. આ વાસના છે ને દેહાત્મ બહુ બળવાન છે, અનાદિ છે, એટલા માટે બ્રહ્મ જ્ઞાન થયા છતાં પણ બ્રહ્મ જ્ઞાનમાં હજી શક્તિ નથી આવી કે આ વાસનાને નિવૃત્ત કરે. એટલે બ્રહ્મ જ્ઞાનને દ્રઢ બનાવે. બ્રહ્મ જ્ઞાનને બીજી વાસના, હું બ્રહ્મ છું હજી એ બિચારી ક્ષીણ વાસના છે. એટલે સતત બ્રહ્મનિષ્ઠા દ્વારા એ વાસનાને પ્રબળ બનાવી અને પેલી વાસનાને દૂર કરવી. દેહોહમ વાસના છે એને બ્રહ્માહમ એનાથી દૂર કરવી. અપનેયા નાશનીયા પ્રયત્નાત. ટૂંકમાં પ્રયત્ન વગર એની જાતે આ વસ્તુ થવાની નથી. ઉધમૂલમ અધશાખમ અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ. આ સંસાર વૃક્ષ અવ્યય છે, જો એને પ્રયત્નપૂર્વક એને ઉન્મૂલન ન કરવામાં આવે તો. મુક્તિમ પ્રાહુ તદિહ મુનય વાસના તાનવમ યત. મુનિઓએ કહેલું છે યદ વાસના તાનવમ તદિહ મુક્તિમ પ્રાહુ. તાનવ એટલે શું છે? પેલી પૂણી હોય ને, પૂઈને આપણે આમ ખેંચીએ ને તો કેવી થાય? પાતળી થાય, સૂક્ષ્મ થાય. તો વાસનાને આમ પાતળી બનાવવાની, સૂક્ષ્મ બનાવવાની, અને તાનવમ વાસના તાનવમ. એટલે કહે છે કે વાસના સંપૂર્ણ નિર્મૂળ નહીં થાય, કારણ કે જ્યાં સુધી આ જ્ઞાની પુરુષ પણ જીવંત છે ત્યાં સુધીનું પ્રારબ્ધ કર્મ છે, માટે એને જીવંત રાખનારી વાસનાઓ તો શેષ રહી જાય છે, તો એ જીવંત રહી શકે. એ બંધન કરનારી વાસનાઓ નથી, પરંતુ દેહને ટકાવી રાખનારી વાસનાઓ છે. એટલે વાસના નિર્મૂળ, વાસના નાશ ન કહેવાય કે યથા વિનશ્ય
ત્યાં શું કહ્યું? અપનય, એને દૂર કર. વાસના તારમ, વાસનાને સૂક્ષ્મ બનાવવાની છે, જેથી એનું બધું બળ જતું રહે. ટૂંકમાં એટલે દ્રષ્ટાંત આપે છે. દંષ્ટ ઉરગવત ઉત્ખાત દંષ્ટ ઉરગવત. જેવી રીતે સાપના પેલા ઝેરની કોથળી કે દાંત કાઢી લેવામાં આવે તો સાપ રહે ખરો, મારી નથી નાખ્યો, પણ એનું સાપ પણ જતો રહ્યું. તેવી રીતે વાસના રહે ખરી, પણ એમાંથી આ ઝેર કાઢી નાખ્યું હોય તો પછી કઈ વાસના રહે? માત્ર જીવંત રાખનાર પૂરતી વાસના રહે. એ વાસના જતી રહે પછી એનું જીવન બી જતું રહે. એટલે ઘણા લોકો માને છે જ્ઞાન થાય તો પછી માણસ જતો રહે, પણ આ જીવન આપનારી જીવંત રાખનારી વાસના છે, આપણે પ્રારબ્ધ કર્મ કહીએ છીએ, એ રહી જાય છે, પણ બંધન કરનારી નથી. એ મુનય, આ મુનિઓ એવું કહ્યું છે. તો યોગ વાસિષ્ઠમાંથી એક વાક્ય છે, સંસાર વાસનાદાઢ્યમ બંધ ઇત્યવિધીયતે વાસના તાનવમ રામ મોક્ષ ઇત્યવિધીયતે. સંસાર વાસના દાઢ્યમ, આ સંસારની વાસના છે એની દૃઢતાને હે રામ બંધ કહે છે. અને વાસના તાનવ, વાસના તાનવ આ શબ્દ પ્રયોગ યોગ વશિષ્ઠમાં થયો છે. એટલે મુનય એટલે માનીએ કે યોગ વાસના એની પહેલાં હશે એવું માની લે, કઈ વસ્તુ ક્યારે થાય ટૂંકમાં. એટલે મુનિઓ વાસના તાનવની મુક્તિ કહે છે. અહીં કહેવામાં આવે વાસના તાનવમ યત તદ્યહ મુનિ મુક્તિ મુનય મુક્તિ પ્રાહુ. જે મુનિઓ છે, જેમ કે વશિષ્ઠ એમણે કહ્યું આ યોગ વાસિષ્ઠમાં કે આ વાસના તાનવ, વાસના સૂક્ષ્મ બનાવવી, પાતળી બનાવવી, અર્થાત એને બિન અસરકારક બનાવવી. જેમ સર્પને બિન અસરકારક બનાવો એનું ઝેર કાઢી લેવા દ્વારા, તેવી રીતે આ વાસનામાં બધું અજ્ઞાનનો અંશ છે અથવા તો આવેગાત્મક અંશ બધો જ કાઢી લીધો. તેથી જ્ઞાની પુરુષ સદા સાવધાન છે. અતઃ બ્રહ્માત્મના સંસ્થિતિ અપ્રમાદેન સંસ્થિતિ મુક્તિ. એટલે અપ્રમાદેન એટલે અપ્રમાદ વગરની સાવધાન પ્રકારની સાવધાનીથી જે સ્થિતિ છે એને મુક્તિ કહેવામાં આવી. ચાલો, તમે સાધન ચક્ષુ સંપત્તિ પ્રાપ્ત કરી પણ હોય પૂર્વજન્મને કર્મને, તો પણ વાસના ક્ષય મનોનાશાર્થમ પ્રયત્ન આવશ્યક હતી. તો પણ વાસનાનો ક્ષય થવો જોઈએ. અહીંયા કહેવામાં આવ્યું, વાસનાનો એક દૃષ્ટાંત આપવામાં આવ્યું. જ્યારે વાંચ્યું ને વાસનાનું ચિત્તવૃત્તિ વિશેષ યથા સ્વસ્વદેશાચાર કુલધર્મ ભાષા સ્વભાવ ભેદત તે ભેદ તદ્ગત અપશબ્દ સુશબ્દાદિષુ પ્રાણિનામ અભિનિવેશ. શબ્દો બોલાઈ જાય છે ને. આટલો ભણેલો ગણેલો માણસ ઘણી વાર એવું બોલે ને આપણે કે શું કંઈક પેલું જૂનું રહી ગયું છે ને, આજે ઉછેરતી વખતે અપશબ્દ બોલાઈ જાય, અથવા સુશબ્દ પેલો બોલે છે ને કોઈ દિવસ ના બોલે. એને એ પ્રકારના સંસ્કાર દૂર કરીને આવા સંસ્કાર સ્થાપિત કરે, કોઈ દિવસ અપશબ્દ બોલાયા જ નહીં. એટલે કહે છે કે સ્વસ્વ દેશાચાર, પોતાના દેશના આચાર હોય, કુલધર્મ હોય, ભાષા, સ્વભાવ, ભેદ, આ બધી વસ્તુ દરેકમાં જુદી જુદી હોય. તદ્ગત એને કારણે આપણે લોકો બોલાઈ જતું હોય છે. આ પછી મારે જીભ મારે કામ ટૂંકમાં પછી એવું બોલાઈ જાય. જે થઈ જતું હોય છે એવા પ્રકારના જે સંસ્કાર છે એને વાસના કહેવામાં આવી. વર્તન થઈ જતું હોય છે. વાસના ક્ષય કોને કહેવાય? વિવેકજન્ય ચિત્ત પ્રસંગ વાસના દાઢ્યેન બાહ્ય નિમિત્તે સત્યેપી ક્રોધાદિ પેલા ક્રોધની ઉત્પત્તિ થાય એ આવેગના કારણને વાસના કહેવામાં આવી. આવેગ છે એમાં પૂર્વાપર પરામર્શ હોતો નથી. એટલે ક્રોધ એક દૃષ્ટાંત આપવામાં આવ્યું કે ક્રોધાદિ ચિત્તવૃત્તિ, ક્રોધ વગેરે આવેગાત્મક ચિત્તવૃત્તિ છે. એ જન્માવનારે વિશેષ સંસ્કાર છે વાસના કહેવામાં આવી. તો ક્ષય કેમ કરો? વિવેકજન્ય ચિત્ત પ્રશમ વાસના દાઢ્યેન, એને વિરુદ્ધ વાસના. એટલે અવિવેકમાં જન્મ લી છે તો વિવેકજન્ય ચિત્ત પ્રશમ,
વિવેકથી જન્મેલી ચિત્તની શાંતિરૂપી આપણે વાસના કરીએ તો આવેગાત્મક વર્તન દૂર થાય. એટલે મનને શાંત રહેવાની ટેવ પડે તો પછી પેલા આવેગના જે સંસ્કારો છે દૂર થાય, વાસના દૂર થાય. વિવેકજન્ય સતત વિવેકનો પ્રયોગ થાય. સતત વિવેક એટલે યોગ્ય રીતે ચિંતન, યોગ્ય સમજ, યોગ્ય રીતે વિચાર, યોગ્ય રીતે વર્તન, ચિત્ત પ્રશમ, એને કારણે જે ચિત્તની પ્રશાંતિ થાય, એની વાસનાનું દ્રઢતા થાય. ક્યાંથી દ્રઢ થાય? બાહ્ય નિમિત્તે સતી એપી ક્રોધાય. પછી બહાર નિમિત્ત હોય એટલે ક્રોધનું કારણ હોય તો લોકો ઉત્તેજિત કરનાર હોય, બધું થાય, બટન દબાયા કરે તો પણ ક્રોધાદિ અનુત્પત્તિ એ બહુ મહાન સિદ્ધિ જીવનમાં. કે સતી અભી નિમિત્તે, બાહ્ય નિમિત્તે સતી અભી, ટૂંકમાં આ પ્રકારનો આવેગ જન્મવાનું બહાર કારણ છે. એટલે તમે ક્રોધ કરો એ અનુચિત ના કહેવાય, કારણ કે એના માટેનું પૂરતું કારણ આપવામાં આવ્યું તોય પણ ન થાય. ક્રોધ થાય નહીં, ન કરો નહીં. ક્રોધ આપણે કરતા થઈ જતો હોય છે. એટલે ક્રોધ જે કારણે થઈ જાય છે એ જે ચિત્તગત સંસ્કાર છે એ દૂર કરવાને કારણે ક્રોધ થતો નથી, બહાર ગમે તે હોય. એ ક્રોધ તો અંદરથી જ થાય છે, બહારની વસ્તુ તો બટન દબાવનારી જ છે. આપણે ભલે કે ભાઈ ક્રોધ માટેના બહારના સંજોગો છે, બહારના સંજોગો તો માત્ર બટન દબાવે, પણ ક્રોધ નહીં. આ તો એક દૃષ્ટાંત ક્રોધ આવેગની સંભાવના છે તો અંદર જ રહેલી છે. એટલે આ પ્રકારે આ વાસના છે ને એ નવી વાસના જન્માવાથી એ ચાપ કે બટનની પાછળ જે પેલું વાયરિંગ છે ને એ દૂર કરીએ આપણે. અને તેથી બહારના સંજોગો બટન દબાવે ખરા, પણ વાયરિંગ જ નથી તો પંખો ફરે નહીં, લાઇટ થાય નહીં. એ પ્રકારે આવેગ જન્મે નહીં. આ પ્રકારની સ્થિતિને વાસના ક્ષય, એટલે બધા આવેગોમાંથી મુક્તિ. ટૂંકમાં આ બધું બહુ સરસ છે ચર્ચા કરવામાં આવી જીવન મુક્તિ વિવેક ગ્રંથમાં. વાસના ક્ષય, મનોનાશ આખું પ્રકરણ હતું. અને મુખ્ય તો એ કહેવામાં આવ્યું કે કહ્યું ને કે આપણે નવી વાસનાઓ જન્માવી, સદવાસના જન્માવી. અમાનિત્વ, અદંભિત્વ, અહિંસા, સત્ય વગેરે આ પ્રકારની વાસના જન્માવી. પ્રયત્નપૂર્વક એ પ્રકારનું વર્તન કરવું, એ પ્રકારની ભાવના સદભાવના છે. એમ થવાથી આવેગો ઓછા થાય તો મનની બહિર્મુખતા ઓછી થાય. મનનો નાશ એટલે મનની બહિર્મુખતાનો નાશ. એ મનની બહિર્મુખતા થવાની જ છે અંદર જ બધા વાસના એવા સંસ્કાર હોય તો. એટલે વાસના બહિર્મુખતાને જન્મ આપે, એ મન ગયો નવી વાસના લેવા પાછું, એ પાછી વાસના વૃદ્ધ કરે, એ પાછું મનને ધક્કે રહે. એટલે વાસનાને બદલે તો બહિર્મુખતા, અને મન બહિર્મુખ થતો હોય તેને રોકીએ. એટલે ચિત્તવૃત્તિ યોગ દ્વારા મનની બહિર્મુખતા પર નિયંત્રણ કરવું, જેથી વાસનામાં વૃદ્ધિ ના થાય. અને સદવાસના દ્વારા પેલી વાસનાને ક્ષીણ કરવી, જેથી મનમાં બહિર્મુખતા. આવું મુખ્યત્વે કહેવામાં આવ્યું ત્યાં જીવન મુક્તિ વિવેકમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ